આવા આટલી મોટી ઊંચાઈએ રહેલા મહાપુરુષને પણ આ કર્મ સત્તા આવી રીતે ગબડાવે. એટલે ક્યાંક પણ આપણી જે નબળી કડી હોય તે ધનની બાબતમાં નબળી કડી હોય તો એ હાજર કરી દે. એવી રીતે વિજાતીય તત્વની બાબતમાં નબળી કડી હોય તો એ હાજર કરી દે. આહારની બાબતમાં નબળી કડી હોય તો એ હાજર કરી દે. એટલે ત્યાં આપણે ઢીલા થઈ જઈએ. બસ ત્યાંથી પછી પાછું પતન. એટલે ઘણી મહેનત કરીને ઊંચાઈ સુધી પહોંચ્યા અને ગબડવામાં જરાય વાર નહીં. કારણ કે તમારે ચઢાણ ચડવું હોય અને તમે સાયકલ છે તો સતત પેન્ડલ મારવા પડે, અને નીચે ગબડવું હોય તો એક પેન્ડલની જરૂર નહીં, સીધા નીચે ગબડી જાય. એટલે ઉપર ચડવા માટે જીવે સખત પુરુષાર્થ કરવો પડે. નીચે ગબડવા માટે કાંઈ મહેનત કરવાની જરૂર જ નથી. ઉકરડો એમને એમ ઊભો થઈ જાય. બગીચાને ઊભો કરવામાં મહેનત, ઊભો કર્યા પછી સાચવવામાં મહેનત, અને એની વૃદ્ધિ કરવામાં મહેનત. એમ ગુણનો બગીચો એ જો ઊભો કરવો હોય તો એમાં જબરદસ્ત પુરુષાર્થ કરવો પડે. એમને આમ ગુણનો બગીચો ઊભો ન થાય. જ્યાં જ્યાં ગુણ પડેલા છે ત્યાં ત્યાં તેની અનુમોદના કરો, તેની ભક્તિ કરો, તો એ સ્વરૂપે આપણામાં તે ગુણ આવી જાય. અને એમાં પણ ક્યાંક એની યોગ્ય વર્તન ન દેખાયું અને એના કારણે આપણી નિંદા થઈ ગઈ તો વળી પાછું ગયું. જે મેળવ્યું હતું એ પાછું ચાલ્યું. કારણ કે આપણે એનો અવર્ણવાદ બોલ્યા, એની નિંદા કરી, મનની અંદર એનો દોષ દેખાયો, જે આપણે જોવાનો જ નથી. જગતના બધા જીવોના ગુણ જ જોવાના છે, દોષ જોવાનો જ નથી. પણ એના બદલે દોષ દેખાઈ ગયો. ઘણી ભક્તિ કરી પણ એક દોષ દેખાયો અને મનમાં જે એના તરફનો દુર્ભાવ ઊભો થયો, તારી બધી ભક્તિ ઉપર પાણી ફરી વળ્યું. એટલે આટલું બધી મહેનત કરીને બધું ગયું. એટલે ગુણની બાબતમાં સખત મહેનત છે. જેના પરિચયમાં આવીએ તેના જે ગુણો હોય એની હૃદયથી અનુમોદના, ભક્તિ, બહુમાન આ બધું કરતા જઈએ તેમ ટીપે ટીપે સરોવર ભરાય. ઘણા ગુણો એ કેટલાય ભવો પછી આવી રીતે ગુણ મળે. અને એમાં એક દિવાસળી લાગી ગઈ એટલે બધું ખા. એટલે એક દિવાસળી એટલે અહીં એક એવું નિમિત્ત આવી જાય ત્યાં બધું છોડી અને જીવ પાછો પરવશ થઈ જાય. એટલે કર્મસત્તાની આ જ ચાલ છે કે થોડું આપે વળી પછાડે, આપે પછાડે. એક સરખી રીતે ઉન્નતિ પણ નહીં અને એકદમ નીચે પણ નહીં. નીચે નાખે તોય અમુક કાળે પાછા ઉપર લાવે. કારણ કે નીચે નાખ્યા એટલે તમે અકામ નિર્જરા કરવાના. અકામ નિર્જરા થઈ એટલે ઓટોમેટિક કર્મનો ભાર ઓછો થયો એટલે જીવ ઉપર આવ્યો. ઉપર આવ્યો એટલે અમુક ઊંચાઈ સુધી લઈ જાય. પછી કે હવે જો આનાથી વધારે ઊંચે જશે તો અહીંયા ખતરો છે, એ પાછો મારા સકંજામાંથી છટકી જશે. એના કરતાં હવે એને પાડવા દે. અને એમ કરીને એને પાડવાનો પ્રયત્ન ચાલુ થઈ જાય. એટલે આ જ અનાદિકાળથી આ જ બધું ચાલુ છે. એટલે સમ્યક દર્શન જીવ જે પહેલી વખત પામ્યો તે ઉપશમ નામનું સમ્યક દર્શન છે. અને એને ચોથું ગુણસ્થાનક કહેવાય. બીજું ગુણસ્થાનક એનું નામ છે શાસ્વાદન. એટલે મિથ્યાત્વ ગુણસ્થાનકની ઘણી ભૂમિકા થઈ. અવ્યવહાર રાશિ, વ્યવહાર રાશિ, અચર્માવર્તકાર, ચર્માવર્તકાર, દ્વિર્બંધક, સકૃત બંધક, અપુનર્બંધક, માર્ગાભિમુખ, માર્ગાનુસારી, માર્ગપતિત, યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આટલા સુધી પહેલું ગુણસ્થાનક છે. અંતરકરણમાં જીવનો પ્રવેશ થયો એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. ચોથું ગુણસ્થાનક. પણ આ સમ્યક દર્શન ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. એનો કાળ માત્ર અંતર્મુહૂર્તનો છે. અંતર્મૂર્તિ વધારે સમય સુધી આ સમ્યક દર્શન કોઈને ટક્યું નથી કે ટકવાનું પણ નથી. એટલે અંતર્મુહૂર્તની અંદર કોઈ એવો પુરુષાર્થ થાય કે એના દ્વારા આનાથી એ ઉપરનું સયોક્ષમ ભાવનું સમ્યક દર્શન થાય. પણ આવો પુરુષાર્થ બહુ ઓછાનો થાય. એટલે મોટા ભાગે અહીંથી ગબડીને સીધો બીજા ગુણસ્થાનકે આવી જાય. ડાયરેક્ટ મિથ્યાત્વે ન જાય. કોઈએ ખીરનું ભોજન કર્યું હોય અને એનું વમન કરે તો એનો થોડોક સ્વાદ રહે. એમ સમ્યક્ત્વ પામ્યો, હવે સમ્યક્ત્વને વમન કરે તે વખતે એનો થોડો સ્વાદ રહે. અને સ્વાદ એનું નામ બીજું ગુણસ્થાન. એને શાસ્વાદન કહેવાય. સ પ્લસ આસ્વાદન. આસ્વાદ સહિતનું, સમ્યક્ત્વના સ્વાદ સહિતનું જે ગુણસ્થાનક
તે શાસ્વાદન ગુણસ્થાનક છે. પહેલું ગુણસ્થાનક કેટલાક જીવોને અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનું છે. આમાંથી બહાર જ નથી નીકળવાના. જાતિ ભવ્ય જીવો કદાપી બહાર નથી નીકળવાના, અભવ્ય જીવો કદાપી બહાર નથી નીકળવાના. એટલે એના માટેનો કાળ અનાદિ અનંત. આપણા જેવા માટેનો કાળ અનાદિ શાંત છે, અનાદિકાળથી. પણ આપણે મોક્ષે જઈશું, સમ્યક દર્શન પામશું, ત્યારે આ ગુણસ્થાનક ચાલ્યું જશે. અને કેટલાક જીવો માટે સાદી શાંત. સાદી એટલે શરૂઆત પણ છે, અંત પણ છે. એ શરૂઆત એટલે સમ્યક દર્શન પામીને વળી પાછો એ મિથ્યાત્વે આવી ગયો. આવું બને, આવું ઘણી બધી વખત બને. આ જે સમ્યક દર્શન છે એ તો એક સંસાર ચક્રમાં 5 વખત પ્રાપ્ત થાય. સંસાર ચક્ર જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી 5 વખત પ્રાપ્ત થઈ શકે. થાય જેવો નિયમ નહીં, પણ થઈ શકે. પણ ક્ષયોક્ષમ ભાવનું સમ્યક દર્શન તો અસંખ્ય વખત આવે ને જાય. તો તે વખતે ત્યાંથી ડાયરેક્ટ એવું મિથ્યાત્વે આવી જાય. તો આવું રીતે વારંવાર ઉપર જાય નીચે પડે, ઉપર જાય નીચે પડે. એટલે એ રીતે પહેલા ગુણસ્થાન કે વળી પાછો જીવ આવી જાય, આવું બની શકે. અને એટલે એના માટે જે એક વખત સમ્યક દર્શનની સ્પર્શના કરીને જીવ નીચે આવ્યો છે, એના માટેનો કાળ સાદી શાંત. શરૂઆત પણ છે, અંત પણ છે. પણ સાદી શાંત એટલે શું? કેટલો કાળ? તો કે ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત. એટલે એક વખત અહીં આવી અને અંતર્મુહૂર્તમાં જ એવા શુભ પરિણામ જાગી જાય કે વળી પાછો સમ્યક દર્શન પામી અને આગળ વધે. અને વધારેમાં વધારે અર્ધ ઉદ્ગલ પરાવર્ત જેટલો કાળ. એક વખત સમ્યક દર્શન પામીને જેવું મિથ્યાત્વમાં આવી ગયો એટલે આટલા કાળ પછી ચોક્કસ એ સમ્યક દર્શન પામશે, મોક્ષે જશે. એટલે પહેલા ગુણસ્થાનકનો અંત કરશે, કરશે ને કરશે. એટલે સાદી શાંતનો કાળ જગન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધ ઉદ્ગલ પરાવર્ત, આટલો કાળ. એટલે આ પહેલું ગુણસ્થાનક. બીજું ગુણસ્થાનક આ ઉપસમ સમ્યક્ત્વથી વમતા એટલે કે નીચે આવતા જીવને આવે અને એનો કાળ જગન્યથી એક સમય. જ્યાં એક સમયનો કાળ હોય ત્યાં મરણની અપેક્ષા છે કે એ ગુણસ્થાનકને સ્પર્શ્યો ને મૃત્યુ પામી ગયો તો એક સમય. પણ ગુણસ્થાનકનો કાળ 6 આવલિકાનો છે. 6 આવલિકા આટલા સમય સુધી બીજું ગુણસ્થાનક રહે. 6 આવલિકા પછી નક્કી એ જીવ મિથ્યાત્વે આવે. બીજેથી કોઈ ત્રીજે ન જાય, બીજેથી કોઈ ચોથે પાંચમે છઠ્ઠે ન જાય. બીજા ગુણસ્થાનકે આવ્યો એટલે પડવા માટે જ આવ્યો. પહેલા ગુણસ્થાનકે જ જાય, નીચે જ જાય. એટલે બીજું ગુણસ્થાનક જ્યારે જીવને અનંતાનુબંધી કષાયનો ઉદય થાય ત્યારે બીજું ગુણસ્થાનક આવી જાય. અને અનંતાનુબંધીનો ઉદય કઈ રીતે થાય એ આપણે ગઈકાલે વાત કરેલી કે કોઈની જૂની ભૂલને યાદ કરી એટલે અનંતાનુબંધી કષાય ઉદયમાં આવી ગયો. તમે સંવત્સરી પહેલાની કોઈની પણ ભૂલને યાદ કરી એ સ્મૃતિમાં આવી ગઈ એટલે અનંતાનુબંધી કષાયનો ઉદય ચાલુ થઈ ગયો. સંવત્સરી પહેલાની આપણી જે સ્થિતિ હતી અને એમાં જે માન કષાય હતો એ યાદ કરીને વળી પાછો માન કષાય જીવ કરવા લાગ્યો તો એ પણ અનંતાનુબંધી કક્ષાનો માન થઈ ગયો. એટલે આવી રીતે ચારેય કષાયો એને જો પરવશ જીવ થઈ જાય તો સમ્યક તો વમી અને જીવ નીચે આવી જાય. એટલે અહીંથી કોઈની ભૂલને યાદ રાખવાની નહીં. ગમે તેવી મોટી પણ કોઈની ભૂલ હોય એને યાદ રાખી તો મર્યા. બીજા ભાવમાં પણ જાતિ સ્મરણથી એ યાદ નહીં આવવી જોઈએ. એટલી બધી એને એ રીતે રાખવાની કે યાદ જ ના આવે. ભૂલતા સામ્યવાદી વ્યક્તિ આપણને અનંતીઓ હેરાન કર્યા જ કરે. પરિણામ શું આવે છે? શું સામ્યવાદી વ્યક્તિ આપણે ટોક કર્યા કરે. પરિણામ શું આવે છે? બરાબર છે, તમારી વાત સાચી છે. સામેની વ્યક્તિ એવા પ્રકારનું વર્તન આપણી સાથે કેમ કરે છે, પહેલાં તો એનું કારણ શોધવાનું. તો એનું કારણ એ છે કે પૂર્વજન્મમાં આપણે એની સાથે ઘણું ખરાબ રીતે વર્તન કરેલું છે અને એ કર્મ વર્તમાનમાં ઉદયમાં આવ્યું છે. માટે એને આવું બધું કરવાનું મન થાય છે. એટલે એ તરફ દ્રષ્ટિ જ નહીં કરવાની, એ તરફ જોવાનું જ નહીં. કોઈ પણ જગ્યાએ મોલમાં તમે ખરીદી કરવા ગયા તે વખતે વસ્તુ તમારી પોતાની ક્યારે થાય? જ્યારે તમે એને પૈસા આપીને ખરીદો તો તમારી માલિકીની થઈ. જો તમે એને ખરીદી નહીં તો તમારી માલિકીની ન થાય.
કોઈ તમને ઘણા હેરાન કરી રહ્યા છે, એને તમે ખરીદો તો હેરાન થાવ ને. તમે એને ખરીદો જ નહીં, એ તરફ નજર જ નહીં કરો, તો આપણે હેરાન થવાનો કાંઈ પ્રસંગ જ નથી આવતો. અને જ્યારે નિકાચિત કર્મોના ઉદયો હોય ત્યારે તો આવું બધું બનવાનું જ છે. અને એમાં પણ નજીકમાં વધારે બનવાનું છે. પતિ પત્નીમાં સૌથી વધારે થવાનું છે. એના પછીના બીજા સંબંધોમાં થોડું ઓછું, એનાથી આગળના સંબંધોમાં ઓછું, એનાથી આગળના સંબંધોમાં ઓછું. એ સહજતાથી થાય છે. અને એટલે જ કોઈએ ચારિત્ર ગ્રહણ કર્યું અને એને જઈને કોઈ પૂછે કે ભાઈ બીજા ભાવમાં પણ તને આ ગુરુ મળે તેવું તું ઈચ્છે છે, તો એ તો એમ જ કે મને ભવો આ જ ગુરુ મળે. કારણ કે પોતાનું આત્મકલ્યાણ ત્યાં થઈ રહ્યું છે. પણ કોઈ પતિને એમ પૂછે કે તને દરેક ભાવમાં આ જ પત્ની મળે, તો કે ના ભાઈ આ છેલ્લો ભાવ, નવો ભાવ હોય તો આ છેલ્લો ભાવ, આનાથી વધારે પછી મારે આગળ નહીં. કેમ? કારણ શું? કારણ કે ઋણાનુબંધ એવા પ્રકારના છે. એ ઋણાનુબંધના કારણે સતત આ સંકલેશ એ રહ્યા જ કરે. જેટલું નજીકમાં એટલો સંકલેશ વધારે, જેટલા દૂર એટલો સંકલેશ ઓછો. આ સહજ છે. એટલે આપણે ત્યાં ભાવને જ આપણે સ્થિર કરવાનો છે કે ભાઈ આપણા પોતાના કર્મોનો ઉદય છે. એ વ્યક્તિ તો નિર્દોષ છે, મારું કર્મ ખપી રહ્યું છે, પણ એનું કર્મ ખપી રહ્યું છે. કારણ કે એ પણ પૂર્વજન્મનું આ કર્મ છે એ આવી રીતે ખપાવે છે. હવે તેવા સમયે આપણે એને કંઈ જવાબ ના આપીએ, એનો વધારે અકળાય. જો આવું થયું તો પાછો એ બંધ કરશે, નવો બંધ કરશે. એને ભોગવવા જતાં એ નવું બાંધશે. આપણે શાંત રહ્યા તો આપણું નવું કર્મ નહીં બંધાય. એટલે આપણું એ કર્મ ભોગવાઈ જશે, એની સાથેનો ઋણાનુબંધ પૂરો થઈ જશે. એટલે આપણને તો લાભ જ છે. એટલે દરેક બાબતમાં આ રીતે વિચારવાનું. ક્યાંય પણ હોય તો એ વિચાર જ નહીં કરવાનો. એ વિચાર કર્યો એટલે નવો કર્મ બંધ થયો. નવા કર્મ જ્યારે આપણે કહીએ પત્નીને કોઈ કહીએ ત્યારે તમે ભૌતિક દબાઈ ગયા કે આપણને આવું કે તમારે પરિસ્થિતિ સાથે રહો, પ્લાન કરો, આવું નહીં ચાલે. દુનિયાની દૃષ્ટિએ ગાંડા એ અધ્યાત્મની દ્રષ્ટિએ ડાયા. દુનિયાની દ્રષ્ટિએ જે ગાંડો છે એ અહીં કને ડાયો છે. દુનિયાની દ્રષ્ટિએ જે ડાયો એ અહીં ગાંડો છે. એટલે એની ક્યાંય ચિંતા. જો કર્મ આ જ રીતે ઉશ્કેરે ને આપણને, મોહને એની પાસે ઉશ્કેરવા માટે આ જ સાધન છે. એટલે આપણને એમ જ કે જો આમાં કોણ ભૂલું પડ્યું ને ક્યાં ભૂલા પડ્યા, તમે વિચાર કરો. ભગવાન મહાવીરનો આત્મા 16મા ભાવમાં આ જ રીતે ભૂલો પડ્યો. 16મા ભાવની અંદર એક ગાયનો ધક્કો લાગ્યો અને પડી ગયા. તો ભૂલા કેમ પડ્યા? બોલે તારું કોઠા પાડવાનું બળ ક્યાં ગયું કે ગાયના ધક્કાથી પડી ગયો અને પછી નિયાણું કરી બેઠા કે મને આ તપના પ્રભાવે એવું બળ મળે કે હું આને મારનારો થાઉં. બોલો ખાલી આટલાથી કેટલું મોટું નુકસાન કરવું જોઈએ, કેટલું મોટું. વાસુદેવ થઈ ગયા પણ 7મી નરકમાં જવું પડ્યું. 7મી નરકમાંથી મનુષ્ય થવાય નહીં. એટલે 7મી નરકમાંથી સિંહ તરીકે આવ્યા. સિંહ એટલે હિંસક પ્રાણી, મરીને પાછા 4થી નરકમાં ગયા. એક ખાલી આટલી ભૂલ, આટલી વાત બીજાની મન ઉપર લઈ લીધી. બસ ખાલી આટલી જ વાત મન ઉપર લીધી. સજા કેટલી મોટી થઈ. બસ આ પ્રસંગને યાદ કરવાનો. તો પછી થશે કે ભાઈ આટલા માટે થઈને આટલી મોટી સજા થવાની હોય તો અહીં ચૂપ રહેવામાં જ મજા છે. કરી ના બોલીએ એમાં જ મજા. હા હું સમજી ગયો, તમારી વાત સમજી ગયો. હા નહીં, તમારી વાત સમજી ગયો. પણ આ આપણા બધાની નબળી કડી આ છે. તમારી કે મારી, આપણા બધાની નબળી કડી આ છે. આપણે બધા કર્મબંધ આ જ રીતે કરીએ છીએ. અનંત કાળથી આપણે એટલે જ મોક્ષે નથી ગયા. બાકી આટલી વખત ચારિત્ર ગ્રહણ કર્યું હોય અને મોક્ષ ન થાય એવું કેમ બને? પણ એ બનવાનું કારણ આ છે. અને કે દેખાય નાનકડી ભૂલ, પણ વિચાર કરો કે આ નાનકડી ભૂલની સજા ભગવાનના જીવને પણ કેટલી મોટી થઈ. 33 સાગરોપમની 7મી નરક સિંહ અને 4થી નરક. 4થી નરક એટલે મિનિમમ 7 સાગરોપમ અને મેક્સિમમ 10 સાગરોપમ. આટલું ત્યાંનું આયુષ્ય. આટલી મોટી સજા ખાલી આટલી ભૂલમાં. તો પછી આને મન ઉપર જ ન લે તો એને લાભ થાય. જો મન ઉપર લેવા ગયો એટલે જે પોતે પોતાની જાતને બુદ્ધિમાન સમજે છે એ મન ઉપર લેવાનું. કારણ કે પોતે પોતાની જાતને બુદ્ધિમાન સમજે છે
એટલે એને એમ લાગશે ચાલો એ મને આવી રીતે બનાવટ કરી જાય, મારી જોડે આવી રીતે વર્તન કરે, એને બતાવી તો દેવું જ જોઈએ. અને એમ કરીને એ પણ એના જેવો થઈ જાય. કૂતરું આપણને બચકું ભરવા આવે એ બને, પણ આપણે કૂતરાને બચકું ભરવા દઈએ એ કેવા કહેવાય? એ જ રીતે કે અજ્ઞાની માણસ આપણી જોડે એવો વ્યવહાર કરે તે બને, પણ આપણે પણ એની જેમ જ એની સાથેનો વ્યવહાર કરવા જઈએ તો આપણામાં ને એનામાં ફરક શું એ આપણે વિચારવાનું છે. એટલે દરેક વખતે આ રીતે વિચાર કે જેને જે રીતે કરવું હોય તે કરે. હું તો મારા સ્વભાવમાં જ રહીશ. મારા સ્વભાવ, આપણો સ્વભાવ એટલે પછી અહીં ગુસ્સાવાળો સ્વભાવ છે એટલે એનો અર્થ એમ નહીં કે હું ગુસ્સામાં રહું. આપણો સ્વભાવ એટલે ક્ષમા, એ આપણો સ્વભાવ છે. અને આ જ મહત્વનો ગુણ છે. ક્ષમા એ અતિશય મહત્વનો ગુણ છે. જો આ મહત્વનો ગુણ ન હોય તો વિચાર કરો ભગવાનના ગુણ કેટલા અનંત, બરાબર? અનંત ગુણ હોવા છતાંય અહીં ભગવાનને જ્યારે આપણે નમસ્કાર કરીએ છીએ ત્યારે એક જ ગુણને યાદ કરીએ છીએ, ઈચ્છામી ખમાસમણો બંધી, માત્ર ક્ષમા ગુણને યાદ કરીએ છીએ. કેમ? એની વેલ્યુ કેટલી વધારે હશે. ગણધર ભગવાન તો એમને એમ તો કંઈ મૂકે નહીં, કેટલી વેલ્યુ વધારે હશે. એટલે આપણી ત્રુટિ અહીં જ છે. આપણો જે સ્વભાવ છે જેવા સાથે તેવા, અહીં જેવા સાથે તેવા બનવા ગયા તો ભટકવાનું જ છે. એટલે આપણું સૂત્ર બદલાવાનું છે. ભગવાનનું સૂત્ર એ હતું કે ભાઈ સહન જ કરવાનું, સામનો કરવાનો જ નહીં. આપણું સૂત્ર એ છે થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. આ આપણું સૂત્ર છે કે એના જેવો જ વ્યવહાર કરીએ તો જ આ દુનિયામાં જીવાય. નહીંતર લોકો આપણને ફોલી ખાય, લોકો આપણી પાસેથી લાભ ઉઠાવી જાય એવું આપણને લાગે છે. પણ હકીકતમાં કર્મ સત્તાની દ્રષ્ટિએ જોવા જાઓ તો એમાં આપણને લાભ જ છે. એટલી સમજ હોવી જોઈએ કે આ વ્યક્તિ આપણને ઠગી રહ્યો છે કે એ સમજ હોવી જોઈએ. પણ એનો પ્રતિકાર કે એ આપણે કંઈ કરવાનું નથી, માત્ર સમજ છે એટલે સાવધાન રહેવાનું ત્યાં, બસ એ એટલું જ ધ્યાન રાખવાનું. બાકી દુર્જન માણસ હોય એની જોડે આપણે સજ્જનતાનો જ વ્યવહાર કરવાનો, એની જોડે પણ આપણે દુર્જન નહીં બનવાનું, આપણે વ્યવહાર એની જોડે સારો જ કરવાનો. કારણ કે સમ્યક દર્શનની જે ભૂમિકા છે એ તો જ આવવાની છે. જેવા સાથે તેવા વ્યવહાર કરવા ગયા તો સમ્યક દર્શન આવશે જ નહીં. કારણ કે આ જે વ્યવહાર છે ને એ અજ્ઞાન દશાના કારણે છે. જ્યારે તું સમજી જાય કે એ માણસ મારી જોડે ખરાબ વર્તન કરે છે કારણ કે મેં એની જોડે કંઈક ભૂતકાળમાં ખરાબ કરેલું છે માટે, અથવા તો એનો ક્યાંક સ્વાર્થ ઘસાતો હોય તો પણ એ કરે, પણ આપણે એની સાથે એ કરવા જઈએ તો નવો કર્મબંધ વળી સંસાર એ રીતની ચાલ્યા જ કરે, ચેનલ ચાલ્યા કરે. એટલે બીજું ગુણસ્થાનક તે આવું છે કે ત્યાંથી જીવ સમ્યકત્વથી પડ્યો પણ વમીને વળી પાછો મિથ્યાત્વે આવી જાય. ત્રીજું ગુણસ્થાનક એ નરોવા કુંજરોવા જેવી અવસ્થા છે. નર એટલે મનુષ્ય, કુંજર એટલે હાથી. એટલે આ કહેવત કઈ રીતે પડી કે જ્યારે કોઈ અશ્વત્થામા હણાયો, આવું જ્યારે યુધિષ્ઠિર બોલ્યા તે વખતે મનમાં બોલ્યા, જરા થોડો જ ઉચ્ચાર કર્યો, નરોવા કુંજરોવા. એટલે અશ્વત્થામા નામનો મનુષ્ય હણાયો કે હાથી હણાયો એનો ખોળ એને પાડ્યો નહીં, પણ એનો ભાવ એ બોલવાનો હતો. અને સામેનો પક્ષ એમ સમજે છે કે યુધિષ્ઠિર અસત્ય બોલે નહીં, એટલે અશ્વત્થામા હણાયો, મોટેથી બોલાયું, એટલે એ સામો પક્ષ એમ સમજ્યો કે આ અશ્વત્થામા મરાયો છે પણ હાથી હતો, એના બદલે એને આ રીતે કર્યું. એટલે નરોવા કુંજરોવા એટલે એનો અર્થ એ કે રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં, એવી અવસ્થા. પણ એ અંતર્મુહૂર્ત પૂરતી જ આવી અવસ્થા હોય, આનાથી વધારે અવસ્થા ન હોય. એટલે ત્રીજા ગુણસ્થાનકનો કાળ માત્ર અંતર્મુહૂર્તનો છે. જૈન ધર્મ ઉપર અંતર્મુહૂર્ત સુધી રાગ પણ ન થાય અને દ્વેષ પણ ન થાય એવી અવસ્થા એને મિશ્ર ગુણસ્થાનક કહેવાય, ત્રીજું ગુણસ્થાનક કહેવાય. અંતર્મુહૂર્ત થાય એટલે કાં તો નીચે જાય, પહેલા ગુણસ્થાન કે જાય, અથવા સમ્યક્ત્વ પામે, ચોથા ગુણસ્થાન કે જાય. પણ એનાથી વધારે સમય સુધી આ ગુણસ્થાન કે જીવ રહી શકે. ત્રીજા ગુણસ્થાન કે કોઈ જન્મે નહીં, ત્રીજા ગુણસ્થાન કે કોઈનું મરણ ન થાય, ત્રીજા ગુણસ્થાન કે આયુષ્ય કર્મનો બંધ ન થાય, અને ત્રીજા ગુણસ્થાન કે અનંતાનુબંધીનો પણ ઉદય ન હોય. એટલે આ ચાર વસ્તુ ત્રીજા ગુણસ્થાનકમાં નથી. એ ત્રીજું ગુણસ્થાનક
અંતર્મુખ કાળ પૂરતું છે. ચોથું ગુણસ્થાન એટલે એનું નામ છે અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન. સમ્યક દર્શન ખરું પણ વિરતિનો અભાવ, આવું જે ગુણસ્થાન તેને અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય. અનુત્તર વિમાનવાસી દરેક દેવો તે આ ચોથા ગુણસ્થાનકે રહેલા છે. કારણ કે સમ્યક દર્શન વિના જીવ અનુત્તરમાં પહોંચતો નથી. પણ સમ્યક દર્શન હોવા છતાંય વિરતિ બિલકુલ નથી. પણ વિરતિનો ભાવ છે, વિરતિનો પરિણામ છે. પાણી વિના જેમ માછલી તરફડે એવી રીતે અનુત્તર વિમાનવાસી દેવો વિરતિ વિના તરફડી રહ્યા છે. કારણ કે સમ્યક દર્શન ગુણ હોવાના કારણે એટલી સમજ છે કે વિરતિ વિના આત્માનો ઉદ્ધાર નથી. અને આ એટલી બધી ઘેરી સમજ છે કે એને દેવલોકના દૈવી સુખો એની અંદર પણ એને કારાગૃહ દેખાય છે. એ પણ એને જેલ સ્વરૂપે લાગે છે. એ સુખ બિલકુલ ભોગવવાનું મન થતું નથી એવી સ્થિતિ જીવની હોય છે. એટલે ઘણી વખત આવું બને કે અહીં તમારી પાસે 32 જાતના પકવાન હોય, થાળી પીરસાઈને સમાચાર એવા આવે કે એક પણ પકવાન ખાવાનું મન ન થાય. તો એવી રીતે ત્યાં ઘણી બધી સામગ્રી સુખની હોવા છતાંય ભોગવવાની બિલકુલ ઈચ્છા નથી. માત્ર મનની અંદર એક જ ભાવ છે, ક્યારે અહીંથી છૂટું, મનુષ્ય જન્મ ક્યારે મળે, ક્યારે ચારિત્ર સ્વીકારવું. બસ આના સિવાય બીજો કોઈ ભાવ એના હૃદયની અંદર રમતો નથી. તો આવા કોઈ પણ જે આત્મામાં સમ્યક દર્શન નામનો ગુણ છે તે આત્મા વિરતિ માટે તલપાપડ થતો હોય, વિરતિની સતત ઝંખના કર્યા કરતો હોય. ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી વિરતિ ન સ્વીકારી શકે જુદી વાત, પણ મન તો ત્યાં જ હોય. અને મન ત્યાં હોય એટલે જે વિરતિધર મહાપુરુષો હોય એના તરફ એને અત્યંત બહુમાન હોય, ખૂબ ભક્તિ એની કરતો હોય. કારણ કે સમજે છે કે મારે પણ અહીં જ જવા યોગ્ય છે, પણ કોઈ કર્મના ઉદયથી હું વિરતિ નથી સ્વીકારી શકતો, તો જેણે સ્વીકારી છે એની ભક્તિ કરું એવા પ્રકારનો ભાવ એના મનમાં સતત રહ્યા કરે. એટલે આ તો અનુત્તરનું તો ઉદાહરણ એટલા માટે આપ્યું કે બધા જ સમ્યક દ્રષ્ટિ છે. અને એ સ્થિતિ પણ આપણામાં પણ કોઈને હોઈ શકે, નરક ગતિમાં પણ હોઈ શકે, તિર્યંક ગતિમાં પણ હોઈ શકે. જ્યાં પણ આ ગુણ છે ત્યાં દરેક જગ્યાએ એને ત્યાંથી વિરતિની ઈચ્છા છે, છૂટવાની ઈચ્છા છે. આ અવિરતિ નામના પાંજરામાંથી એને મુક્ત થવું છે. અને જે પણ જગ્યાએ સમ્યક દર્શન હોય ત્યારે નરક અવસ્થામાં છે, ભયંકર દુઃખ પડી રહ્યું છે, તો એ દુઃખમાં પણ એને ક્ષમતા છે, દુઃખમાં પણ હાયવોય નથી. એ પરમાધામીને ગાળો નથી આપતો કે કંઈ નથી થતું. કારણ કે તે સમયે એ વિચારે છે કે કર્મનો નિકાલ આ જ રીતે શક્ય છે. અને એટલે પ્રસન્નતાપૂર્વક ત્યાં સહન કરી રહ્યા છે. એટલે જે પણ સારી સ્થિતિ હોય તો રાજી નથી થતો, ખરાબ સ્થિતિ હોય તો એનાથી અકળાતો નથી. એટલે આપણામાં સમ્યક દર્શન છે કે નહીં એ આપણે આ રીતે પણ જાણી શકીએ કે આપણને વિરતિની તીવ્ર ઝંખના છે, એના વિના ચેન નથી પડતું એવું છે. જો એના વિના ચેન ન પડતું હોય તો અહીં પૌષધ સતત ચાલુ હોય, સામાયિક સતત ચાલુ હોય, પ્રતિક્રમણાદી ક્રિયાઓ સતત ચાલુ હોય, એમના તરફનો બહુમાન ભાવ એ પણ અખંડપણે રહ્યો હોય, તો એમ કહેવાય કે ભાઈ આપણામાં કદાચ આ ગુણ હોઈ શકે. સમ્યક દર્શન છે કે નહીં એના માટે પણ એના લક્ષણો તપાસીએ તો ખબર પડે. દેવચંદ્રજી મહારાજ એ તો એમ કે જે આત્મામાં સમ્યક દર્શન હોય તે આત્મા પરમાત્માના દર્શન કરવા આવે તેવા સમયે ગમે તેવો બહારનો શોક વગેરે હોય એ એવા શોકને નિવારણ તો થઈ જાય, પણ પરમાત્માના દર્શન થતાની સાથે રોમ રાજી વિકસર થઈ જાય, હર્ષના અશ્રુ આવવા લાગે અને બધું દુનિયાને ભૂલી જાય. આદિ વ્યાધિ ઉપાધિ આ બધું ભૂલીને અહીં મસ્તીથી એ આનંદ લઈને જાય. પછી 10 મિનિટ હોય તો 10 મિનિટમાં એ આનંદ લૂંટી લે, કલાક હોય તો કલાકમાં એટલો આનંદ લૂંટી લે. બસ એ રીતનું જો હોય તો સમ્યક દર્શન છે. આવું દેવચંદ્રજી મહારાજ
એમના સ્તવનો આદિની અંદર, તેમના વિચાર રત્નસાર નામના ગ્રંથની અંદર એ આ રીતે કહે છે. અને આ મહાપુરુષ એટલે એક એવા પ્રકારના મહાપુરુષ કે હજુ અહીં 300 વર્ષ પણ થયા નથી અને આજે મહાવિદ્યમાં કેવડી તરીકે વિચરે છે. એટલે એ દ્રષ્ટિએ એને તે સમયે કેટલી નિર્મળતા હશે અને એનાથી બોલાયેલા શબ્દો એટલે આ બધા ટંકશાળી વચનો કહેવાય. આ વચનો જો આપણામાં જો હોય તો સમ્યક દર્શન હોય. અને બાકી તમે તત્વાર સૂત્રમાં તમે ભણી ગયા સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, આ જો લક્ષણો હોય તો સમ્યક દર્શન છે. હવે એને તપાસો એ છે કે નહીં. આસ્તિક્ય પહેલા નંબરમાં તો આસ્તિક્ય છે કે નહીં. તો આસ્તિક્ય હોવું એટલે શું? તો અહીં આસ્તિક્ય હોવું એટલે જીવનું આસ્તિક્ય એટલે જીવ તરફની 4 ભાવના, અજીવનું આસ્તિક્ય એટલે અજીવ તરફની અનિત્યાદિ ભાવના. માત્ર એટલું નહીં, ભગવાને કહ્યું છે તે સાચું જ છે ને શંકા વગરનું છે. તો પુસ્તકમાં આટલું મૂકી દીધું છે, તમે એવા સત્યમ નિશંકમ જમ એને એમ પવે એમ નહીં, પણ હૃદયથી એને એ રીતે સ્વીકારવાનું છે. જો હૃદયથી એ રીતે સ્વીકાર્યું તો આસ્તિક્ય છે. અને અનુકંપા પણ આસ્તિક્ય પૂર્વકની અનુકંપા હોય તો સમ્યક દર્શનનું લક્ષણ છે. આસ્તિક્ય ન હોય અને અનુકંપા હોય તો સમ્યક દર્શનનું લક્ષણ નથી. જેમ ઇન્ડિયામાં કોઈ વિપરીત પરિસ્થિતિ આવી અને તેવા સમયે અહીંથી દાનનો પ્રવાહ ત્યાં ગયો તો એનામાં અનુકંપા છે, પણ જો આસ્તિક્ય નથી તો સમ્યક દર્શન ન છે. અનુકંપા એટલે ક્યાં સુધીની અનુકંપા જોઈએ? તો એની અંદર ઘરના 2 બાળકમાંથી એક બાળક દૂધનો ગ્લાસ ઢોળે, બીજું બાળક પાણીનો ગ્લાસ ઢોળે, તો આપણે ઠપકો કોને આપીએ છીએ? જો દૂધનો ગ્લાસ ઢોળે એને ઠપકો આપીએ છીએ તો આપણને તો 2-5 રૂપિયાની કિંમત છે, એને જીવની કોઈ કિંમત જ નથી. પાણીનો ગ્લાસ ઢોળે તે સમયે એને અસંખ્ય જીવોનો કચ્ચર ઘાણ વાળી દીધો. તે સમયે આપણું હૃદય રડવું જોઈએ અને ઠપકો પાણીનો ગ્લાસ ઢોળનારને આપવો જોઈએ. પણ એના બદલે મોટા ભાગે જ્યાં પૈસાનું નુકસાન થયું ત્યાં ઠપકો આપીએ છીએ. પાણી ઢોળાયું તો કાંઈ વાંધો નહીં, લઈ લે, બીજો ગ્લાસ ભરી લે, કાંઈ ચિંતા નહીં. ત્યાં આપણે તરત જ એ રીતે કહીએ છીએ. એટલે જીવ ઉપરની કરુણા નથી. જીવ ઉપરની જો કરુણા હોત, દયા હોત, અનુકંપા હોત તો આપણે પેલાને ઠપકો આપત અને આપણું હૃદય તે દ્રવી જાય. એક ટીપું પણ નકામું ઢોળાય તો પણ મનની અંદર સતત ડંખ્યા કરે. જો આવું નથી તો અનુકંપા નથી. એટલે એ રીતે આપણે આપણી જાતને તપાસવાની કે આપણામાં આ લક્ષણો છે કે નહીં. જો આ લક્ષણો છે તો સમ્યક દર્શન હોઈ શકે. એકાંતે છે એવું આપણે એટલા માટે ન કહી શકીએ કે આપણે જ્ઞાની નથી. કેવલ જ્ઞાની ભગવંતો એ જ કહી શકે કે કોનામાં સમ્યક દર્શન છે, કોનામાં સમ્યક દર્શન નથી. પણ આપણે તો જે આરાધના કરનાર વર્ગ છે એ બધો જ સમ્યક દ્રષ્ટિ છે એમ સમજીને જ વ્યવહાર કરવાનો છે. કારણ કે આપણને તો બહુમાન તો જ જાગશે, નહીંતર આપણને બહુમાન નહીં જાગે. પણ આપણે આપણા આત્મા માટે એવું વિચારવાનું છે કે હજુ વધારે મારે પુરુષાર્થ કરવાની જરૂર છે અને એ રીતે વધારે ને વધારે પુરુષાર્થ કરીને પ્રમાદને ઓછો કરતો જાય તો આત્માને લાભ થશે. એટલે આપણા માટે જુદી વિચારણા અને આપણા પરિચયમાં આવનાર બીજા આપણી સાથે આરાધના કરનાર એના માટેની જુદી વિચારણા. આરાધના કરનાર એના તરફનો બહુમાન ભાવ ઊભો ને ઊભો જ રહે, એમાં ક્યાંય બહુમાન ભાવ તૂટવો ન જોઈએ. પણ આપણી જે ક્ષતિઓ છે એ ક્ષતિઓને સુધારવાનો સતત પુરુષાર્થ ચાલ્યા કરે તો એ થાય. હા, બોલો. એવું હોઈ શકે કે પહેલા સાચી આવ્યું, હવે અનુકંપા આવશે, હજી આવી. હા, એવું બને. પહેલા હા, એક પછી એક એ રીતે આવે. આમ એનો ક્રમ બતાવ્યો છે સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય. પણ એક ક્રમ પ્રધાનતાની અપેક્ષાએ છે, પ્રાપ્તિની અપેક્ષાએ. પહેલું આસ્તિક્ય આવે, પછી અનુકંપા આવે, અનુકંપા પછી નિર્વેદ, એના પછી સંવેગ અને એના પછી સંભાવ. આ પ્રાપ્તિની અપેક્ષાએ આ હોય. એનામાં અનુકંપા જ ન હોય, આસ્તિક્ય જ ન હોય ને ક્ષમતા હોય તો એ ક્ષમતા પણ બગલા જેવી છે, એટલે એની કોઈ કિંમત નથી. આ બધા પછી જે ક્ષમતા આવે એ ક્ષમતાની કિંમત છે. એટલે સૌથી પહેલું આ જ આવવું જોઈએ, આસ્તિક્ય જ આવવું જોઈએ. એટલે ક્રમિક પુરુષાર્થ એ આપણે કરી શકીએ. ક્રમિક પુરુષાર્થમાં આ રીતે કે ભાઈ ભાવનાઓથી
કારણ કે સૌથી પહેલી મનની નિર્મળતા જ વિશે. સમ્યક દર્શન એ મન ઉપર આધારિત છે, સમ્યક જ્ઞાન વચન ઉપર આધારિત છે, સમ્યક ચારિત્ર કાયા ઉપર આધારિત છે. એટલે આપણી પેલા મનની શુદ્ધિ કરવાની છે. એ મનની શુદ્ધિ ભાવનાઓથી થવાની છે. ભાવના વિના ક્યાંય મનની શુદ્ધિ જ થવાની નથી. કારણ કે જીવો તો બધા જીવોનું વિચિત્ર વર્તન રહેવાનું જ છે. કારણ કે જે વર્તન છે એ કર્માનુસાર છે. તો કર્માનુસાર જ્યાં હોય ત્યાં વિચિત્રતા હોય. દુનિયામાં જેટલી વિચિત્રતાઓ દેખાય છે એટલા પ્રકારના કર્મનો ઉદય છે. જેટલી વિચિત્રતા એટલા બધા જુદા જુદા કર્મો. તો આપણે આ બધી વિચિત્રતાનું કારણ તે પ્રકારનું કર્મ છે. તો હવે આ વિચિત્રતાઓમાં પણ આપણે ક્ષમતા ભાવ ક્યારે કેળવી શકીએ? આવી ભાવનાઓથી ભાવિત થવાય તો જ આપણા પરિણામ ટકે. જો ભાવનાઓથી ભાવિત ન થયા તો આપણા પરિણામ ટકવાના જ નથી. પરિણામ ન ટક્યા તો આસ્તિક્યમાં જ ખામી. જીવ ઉપર મૈત્રી આદિ ભાવો ત્યાં જ ખામી. તો જીવ આગળ જ ન વધી શકે. એટલું જ નહીં, નવકાર ગણીએ તે પણ ત્યારે જ ફળે કે જ્યારે આ 16 ભાવનાઓથી આપણે ભાવિત થઈએ. ઉપદાન એ દ્રવ્યથી છે, પણ ઉપદાન કર્યા પછી પણ સાચો નવકાર 16 ભાવનાઓથી જીવ ભાવિત થઈ જાય પછી કરાય. ત્યાં સુધી એટલી નિર્જરા કરાવનારો નથી. ઉપદાન કર્યું એટલે એને દ્રવ્યથી તપ કરીને એનો અધિકાર પ્રાપ્ત કર્યો. પણ એનો અધિકાર પ્રાપ્ત કર્યા પછી અરિહંત આદિને જે નમસ્કાર કરવા છે તો એ બધા જ નમસ્કરણીય આત્માઓ આવી ભાવનાઓથી ત્યાં સુધી પહોંચ્યા છે. અને માટે એ ભાવનાને ઔષધ બનાવીને, એને ઔષધ સમજીને એને સતત એ ભાવનાથી ભાવિત થયા કરવાનું છે. અને એ ભાવનાથી ભાવિત થયા પછી જે નવકાર ગણાય એ પછી એક નવકાર પણ આપણું કામ કરી જાય. એક નવકારથી એ મોક્ષ થઈ જાય. એક નવકાર જેવા દો ખાલી નમોથી એ મોક્ષ થઈ જાય. ઇકોવી નમુકારો આ જે બોલાય છે એ એવા પ્રકારનો નવકાર છે. પહેલા ભાવના અને પછી ધ્યાનની ભૂમિકાએ પહોંચે. ધ્યાનની ભૂમિકા એટલે શુક્લ ધ્યાનની ભૂમિકા. એ ભૂમિકાએ પછી એક નમસ્કાર પણ આપણા બધા કર્મોને દૂર કરી દે. એટલે આપણે બધાએ આ લક્ષ્યમાં લેવાનું છે. આપણે નવકાર તો રોજ ગણીએ છીએ, પણ આ ભાવનાઓથી જો નવકાર ગણાતો થશે તો લાભ વધારે થશે. એટલે રોજ એનો સમય થોડો થોડો વધારતા જવાનો. આજે તમે 2 મિનિટ 4 ભાવનામાં કાઢો, બીજા દિવસે 5 મિનિટ, ત્રીજા દિવસે 10 મિનિટ, જ્યાં સુધી આપણી ક્ષમતા હોય ત્યાં સુધી આપણે એ ભાવનાઓને વધારે વધારે પુષ્ટ કરતા જવાનું. તો એક અને લાભ ભવાંતરમાં મોટો થવાનો છે. અહીં જે સંસ્કાર પડી ગયો એ સંસ્કાર બીજા ભવોમાં તમે એવા ઓલા અજાત શત્રુ બની જાઓ. અજાત શત્રુ એટલે દુનિયામાં તમારો કોઈ શત્રુ જ ન હોય. કારણ કે ભાવનાઓ એવી ભાવેલી છે, તમારો જ કોઈ શત્રુ નથી. તમે પોતે જગતના બધા જીવોને મિત્ર માન્યા છે, તો પછી એ જીવો તમને કઈ રીતે દુશ્મન માને? જેમ ઉપન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ, તેનું આખું જીવન નવકારમાં જ ગયું. આખું જીવન બસ એ જ સાધના, એ જ આરાધના, દુનિયામાં એનો કોઈ શત્રુ નહીં. તો એવી રીતે અહીં ભાવનાઓ એ જો ઘૂંટાઈ ગઈ તો આપણું કામ થઈ ગયું. બીજા ભાવોમાં ઉત્તરોત્તર સારું થતું જશે. ઉત્તરોત્તર જેમ તમે પ્રમોદ ભાવના ભાવી તો જે ગુણ પ્રાપ્ત થશે આ જન્મમાં છે એના કરતાં ઘણા વધારે ગુણ આવશે તે વખતે. કારણ કે આપણને ગુણ ગમે છે, ગુણની રુચિ છે, માટે ગુણની પ્રશંસા કરીએ છીએ, કોઈના ગુણ જોઈને રાજી થઈએ છીએ. એટલે એ ગુણને આપણામાં આવે જ છૂટકો, ના આવે એ બને જ નહીં, આવે એમ કરુણા. એટલે કોઈ પણ જીવ તકલીફમાં હોય તેવા સમયે આપણી મનથી ઈચ્છા ન થતી હોવા છતાંય એનું તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કર્યા જ કરવાનો. ભલે મનની ઈચ્છા ન હોય, મનને મારીને પણ. કારણ કે પ્રયત્ન શરૂઆત તો આ જ રીતે કરવી પડશે. સ્વભાવ પછી પડશે, સ્વભાવ પછી પડવાનો છે. સૌથી પહેલાં તો ઈચ્છા ન હોય તો પણ એની તકલીફને દૂર કરવાનો પ્રયત્ન કરો. ભલે પુણ્ય ઓછું બંધાય, ભલે નિર્જરા ઓછી થાય, પણ એક વખતે જો એ સ્વભાવ થઈ ગયો તો પછી એ કરુણા એ હદ સુધી વિકસે કે છેક તીર્થંકર નામ કર્મનો બંધ થાય. આ હદ સુધી કરુણા વિકસી જાય. આજે જે પણ આત્માઓ તીર્થંકર બને છે એના મૂળમાં કરુણા ભાવ છે, પછી મૈત્રી ભાવ છે, પહેલા નંબરમાં કરુણા છે. જગતના બધા જીવો બિચારા આદિ વ્યાધિ ઉપાધિથી પીડાયેલા છે, મારે બધાને એમાંથી મુક્ત કરવા છે. આ જે ભાવ કરુણા છે એ ભાવ કરુણા એને તીર્થંકર બનાવે છે.
એટલે જેટલી કરુણાનો આપણો વિસ્તાર થયો એટલું સ્થાન ઊંચું. જો ટોપ કક્ષાનું થયું તો હરિમન, એનાથી થોડું ઓછું તો ગણધર, એવી રીતે એ ચાલતું જાય. એટલે બોલો. કોઈ જીવને જોઈને એમ થાય કે આને પ્રયત્ન કરીએ, કોઈ જીવને જોઈને એવું નથી થતું તે પૂર્વભવના એવા કર્મ એની સાથે હોય એવા હોય તો ન થાય. તો તેવા સમયે પણ મનને મારીને પણ કરવાનું. ભલે ઈચ્છા નથી તો પણ આપણી શક્તિ હોય તો કરવાનું. શક્તિ ન હોય ત્યાં વાત જ જુદી છે, કારણ કે આપણે તે બધું યથાશક્તિ વાત છે. એટલે શક્તિને ગોપવવાની પણ નથી અને શક્તિથી ઉપરવટ જઈને પણ નથી કરવાનું. પણ જ્યાં જેટલી શક્તિ છે એ શક્તિ અનુસાર કર્યા જ કરવાનું. જ્યાં પણ અને જ્યાં મોકો મળે ત્યાં મોકાને ચૂકવાનો જ નહીં. જો એ રીતે થાય, કારણ કે આનંદગંજી મહારાજ કહે છે બેર બેર નહીં આવે, અવસર બેર બેર નહીં આવે. જ્યારે અવસર આવ્યો હોય એવા સમયે જો ગાડી ચૂકી ગયા તો ભાઈ, એટલે આપણે શું કરીએ છીએ કે આપણે એમ થાય કંઈ નહીં, હવે પછી કરશું, અત્યારે ઓછી અનુકૂળતા છે, એમ નહીં. અત્યારે જેટલી અનુકૂળતા છે એટલું કરી દેવાનું. કારણ કે અવસર આવ્યો છે, એક ક્ષણ પછીની આપણને ખબર નથી કે આપણે હોઈશું કે નહીં. આપણે કંઈ જાણતા નથી. પિંડવાડાની અંદર જયગોસ્વામી મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ હતો અને તે વખતે એક ભાઈએ બધો લાભ લીધેલો, જેમ આજે મનોજભાઈએ લીધો. એવી રીતે આ તો ચાતુર્માસ પ્રવેશ દૂર દૂરથી લોકો આવ્યા હતા અને ઘણો મોટો ખર્ચો પણ કર્યો હતો. સાંજ પડી એટલે બાઈ પેઢી ઉપર ગયા, અમારો હિસાબ જે પણ હોય તે તમે આટલી રકમ રાખો. એને ખબર હતી કે જે પણ થાય એનાથી સવાયું એને ત્યાં કને મૂકી દીધું. કારણ કે હિસાબ તો તરત તો મળે નહીં, બધા પાસેથી બિલ મંગાવવા પડે ને પણ મળે. ઓલા ના પાડે કે ભાઈ તમે ક્યાં પારકા છો, અમે પછી મંગાવી લઈએ છીએ, અહીંયા પેઢી ઉપર ક્યાં જોખમ રાખવાનું. એ કે ના, મારે મારા માથા ઉપર દેવું નથી રાખવું. આપીને ગયા અને ઘરે પણ પહોંચ્યા. ત્યાંથી ઘરે પહોંચતા પહેલા જ કાળદરમાં એના પહેલા જ ભાઈ ઉપડી ગયા. એટલે કંઈ ખબર નથી કોનું ક્યારે શું થશે. એટલે ઘણી જગ્યાએ તો એવું ચાલતું હોય પંચવર્ષીય યોજના. એટલે પંચવર્ષીય યોજના એટલે શું કે ભાઈ તમે આજે ચડાવો લો, તમે 5 ટુકડામાં આપશો તો ચાલશે. પણ આપણે એ વાતમાં આવવાનું. આપણે તો ખિસ્સામાં જેટલું હોય એટલું જ બોલવાનું, બસ એનાથી વધારે કાંઈ નહીં. જેટલું છે એટલું પહેલાં ચેક આપી દો અને પછી લાભ લો. જો શક્ય હોય તો આ ચેકબુક ન લઈને ગયા હોઈએ તો એ વહેલામાં વહેલું એ પતાવી દેવાનું, એને રાખવાનું. એટલે ક્યારે આ દેવું માથા ઉપર કેવી રીતે રખાય. એટલે ક્ષણનોય ભરોસો નથી. તો પછી બીજા અવસરની રાહ જોવાનું કે એને ટાળવાનું. આજના દિવસે જેટલી શક્તિ છે એટલું આજના દિવસે કરી લો. પછી આવતીકાલે બીજો અવસર આવ્યો, તે સમયે શક્તિ નથી તો કાંઈ નહીં, જે કરે છે એની આપણે અનુમોદના કરશું. આપણાથી ભલે કાંઈ કદાચ દ્રવ્યથી આપણે કાંઈ નહીં આપી શકીએ, પણ બીજા જે કરી રહ્યા છે એ બધાની અનુમોદના કરશું. પણ આજના દિવસે શક્તિ છે તો આજના દિવસે તો આ કરી જ લેવાનું, એ રીતે કરવાનું. એટલે આનંદગંજી મહારાજાના આ શબ્દો છે કે બેર બેર નહીં આવે, અવસર બેર બેર નહીં આવે. આપણા આયુષ્યનો પણ કાંઈ ભરોસો નથી. એટલે સમ્યક દર્શન આવી રીતે જીવમાં આવે છે કે જ્યારે અવસર આવ્યો અને તેવા સમયે એને આપ્યું તેનો આનંદ એ વધતો જાય છે. અને આનંદ વધતા વધતા જ સમ્યક દર્શનની ભૂમિકાએ આત્માને પહોંચાડી દે છે. એટલે જ્યાં જે અનુષ્ઠાનમાં આપણને વધારે ઉલ્લાસ આવતો હોય એ અનુષ્ઠાન વારંવાર કરવાનું. કારણ કે ત્યાં આપણો ઉલ્લાસ વધારે છે. આપણે એમ ઈચ્છીએ કે નહીં મારે તો તપસ્વી પણ બનવું છે, મારે જ્ઞાની પણ બનવું છે, માનેમાં આ ગુણ પણ જોઈએ, આ ગુણ પણ જોઈએ. એ બધી વાત સાચી, પણ એના કરતાં વધારે મહેનત ક્યાં કરવાની. તમે 10 જગ્યાએ 1 ફૂટનો ખાડો ખોદો, એના કરતાં એક જગ્યાએ 10 ફૂટનો ખાડો ખોદો તો પાણી નીકળશે. 10 જગ્યાએ ખોદવાથી કાંઈ મળવાનું નથી. તો એવી રીતે ક્યાંક જ્ઞાનમાં રુચિ છે તો એના માટે મંડી પડો, ત્યાં જ પુરુષાર્થ કરો વધારે. અને બાકીને બધી બાબતમાં જે લોકો બીજા અનુષ્ઠાનો કરી રહ્યા છે એની હૃદયથી અનુમોદના કરો. બસ એ ખરાબ છે એમ નહીં, એ પણ ઉત્તમ છે. પણ એક જ વ્યક્તિ ચારે તરફ બધું કાંઈ કરી ન શકે. એટલે આપણને જે યોગ ગમે છે એ યોગમાં વધારે પુરુષાર્થ, સતત પુરુષાર્થ એ કર્યા જ કરવાનું. અને કોઈ પણ એક ગુણ પરાકાષ્ઠાએ પહોંચ્યો એટલે કેવલ જ્ઞાન. ભાઈ બધા ગુણની જરૂર નથી, અનંત ગુણ એની મેળે આવીને ઊભા રહી જવાના છે. એટલે આપણો પુરુષાર્થ
આપણને જે અનુષ્ઠાન ગમી રહ્યું છે કે જ્યાં પણ આપણો ઉલ્લાસ જ્યાં પણ વધે છે ત્યાં એ ઉલ્લાસને વધારતા જ જવાનું અને ધર્મની આરાધનામાં ઉલ્લાસ વધ્યો એટલે જબરજસ્ત કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય ઊભું થયું. તમારો ઉલ્લાસ વધ્યો, નિર્જરા વધી, અને એ વધી એટલે એ ગુણમાં ઉત્તરોત્તર આના પછીના ભાવમાં એ ગુણ વધારે ખીલે, એના પછીના ભાવમાં એનાથી વધારે ખીલે, એટલે બહુ નિકટના ભવની અંદર આત્મા મોક્ષે પહોંચી જાય. એટલે 10 ગુણ માટે મહેનત કરવા કરતાં એક જ ગુણ માટે જે આપણને વધારે ગમે છે, કોઈને વ્યાવત ગમે છે તો એ જ કર્યા કરે, પણ બીજા બધાની અનુમોદના કર્યા કરે. અને બીજો જે સમય મળે એમાં આવશ્યક આરાધનાઓ બધી કરે, એની ના નથી, પણ વધારે પુરુષાર્થ ક્યાં કરવાનો કે જ્યાં આપણી વધારે રુચિ છે ત્યાં વધારે, કારણ કે જ્યાં રુચિ હોય ત્યાં થાક નથી લાગતો, જ્યાં રુચિ નથી ત્યાં થાક લાગે છે, ત્યાં કંટાળો આવે છે, ત્યાં અમુક સમયે આપણે થાકી જઈએ છીએ તો આપણે થાકવું નથી. તો રુચિ છે ત્યાં વધારે પ્રયત્ન. રુચિ અનુયાયી વીર્ય દેવચંદ્રજી મહારાજાના શબ્દો છે કે જે પ્રમાણેની રુચિ હોય એના અનુસાર આપણું વીર્ય ત્યાં ઉછળતું હોય છે. એટલે જ્યાં જ્યાં રુચિ હોય ત્યાં ત્યાં વધારે પુરુષાર્થ એ રીતે કરવાનું. એટલે ચોથું ગુણસ્થાનક તે અવિરત સમ્યક દ્રષ્ટિ. સમ્યક દર્શન છે પણ વિરતિનો બિલકુલ અભાવ છે, પણ તેમ છતાંય વિરતિને સતત ઝંખે છે. અહીં પણ જુદા જુદા 8 ભાંગા છે અને એની અંદર એ જાણે આદરે નહીં પાડે નહીં એ ભાંગો અહીં આવે. કારણ કે જાણે આદરે નહીં પણ પાડે, કારણ કે આદરે નહીં એટલા માટે કે એનો ચારિત્રમણીય કર્મનો ઉદય એટલો બધો તીવ્ર છે કે એને પણ પાડે છે, આદરતો નથી પણ પાડે છે, મનથી એ જાગૃત છે. એ ભાંગો અહીં ચોથા ગુણસ્થાનકની અંદર ઘટે. અને પછી આગળના ગુણસ્થાનકમાં 6, 7 તો જાણે આદરે પાડે બધું આવે, પણ અહીં આ ભાંગો એટલે જુદી જુદી રીતે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચાલો બીજી વાત આપણે હવે પછીના ઓલામાં સેશનમાં કરીએ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવે તો ઈચ્છા શ્રી